જ્યાં હો ત્યાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો એ જીવનનો સાચો મંત્ર છે. પરિસ્થિતિ જીવી પણ હોય તેમાં પોતાનું શ્રેષ્ઠ આપવું એ માનસિક મજબૂતી દર્શાવે છે. સ્થાન નહીં, પરંતુ આપણી નિષ્ઠા અને મહેનત જ આપણું મૂલ્ય નક્કી કરે છે. નાનું કાર્ય પણ સંપૂર્ણ દિલથી કરશો તો તે મહાન બની શકે છે. શ્રેષ્ઠતા પ્રયત્નમાં છુપાયેલી છે. આજની વાર્તા, જ્યાં હો ત્યાં શ્રેષ્ઠ બનો. એક સુરેશ નામનો માણસ, યુવાન, કોઈ એક ગામમાં રહેતો હતો. પણ તે નાના એક કાફે રેસ્ટોરન્ટની અંદર માત્ર સામાન્ય નોકરી કરતો હતો. ઘણી વખત એને પ્રવચનોમાં સાંભળેલું કે જ્યાં હો ત્યાં શ્રેષ્ઠ રીતે કામ કરો, અને એ પોતે વિચાર કરતો હતો કે આ નાના કાફે જે છે, જેની અંદર માત્ર ચા અને કોફી જ બનાવે છે, તો આની અંદર હું કેવી રીતે શ્રેષ્ઠતાથી કામ કરી શકું? આ તો સામાન્ય જગ્યા છે. એટલે તરત જ એક સંત પાસે જાય છે કે તમે પણ એક વખત પ્રવચનમાં એમ કીધું હતું કે તમે જ્યાં હો ત્યાં શ્રેષ્ઠતાથી કામ કરો. મારે પણ શ્રેષ્ઠતાથી કામ કરવું છે, પણ હકીકતમાં હું તો એકદમ નાની જગ્યા ઉપર છું, એકદમ નાના સ્થાન ઉપર છું. ત્યારે એ જે સંત છે ને, એ સંત હસવા લાગે છે. એ એમ કહે છે કે બેટા, સ્થાન ગમે તેટલું નાનું હોય, પણ તારા કામને તો તું શ્રેષ્ઠ બનાવી જ શક. કોઈ પણ જગ્યા ઉપર તું કદાચ સાફ કરવા માટે ત્યાં હો, કદાચ તું કાફેની અંદર ટેબલ કે અન્ય પ્રકારે તું કદાચ સાફસૂફ કરવા માટે પણ હશ, પણ તારે ખરેખર ત્યાં પણ કોઈ પણ સ્થાન ઉપર, નાનું સ્થાન ભલે રહેવું, પણ તારે જે કામ કરવાનું છે એમાં શ્રેષ્ઠતા નાની નહીં રાખવાની. અને એ શ્રેષ્ઠતા નાની ન રાખવી એટલે તરત જ એને પૂછે છે સુરેશ કે ખરેખર શ્રેષ્ઠતા નાની ન રાખવી એટલે શું? એટલે કે નાના ભૂમિકાના તમામ કાર્યો શ્રેષ્ઠતાથી કરવા. એટલે કે એમાં મારે શું કરવું? તો કે ટેબલ તારે એકદમ શ્રેષ્ઠતાથી સાફ કરવું જોઈએ. તારા જે ગ્રાહકો આવે એ ગ્રાહકોની સાથે તારે પ્રેમથી વાત કરવી જોઈએ. અને ગ્રાહકો છે એ આપણા એક બહુ મહત્ત્વના આપણા માટે હોય એ રીતે એની સાથે વર્તન કરવું જોઈએ. અને જે એક ચોક્કસ પ્રકારની ગમે તે પ્રકારની વાત હોય, પણ તારે શ્રેષ્ઠતાથી કરવું જોઈએ. યુવાનના મનમાં થયું કે ચાલો આ રીતે વિચાર કરી, અને એ રીતે એણે વિચાર કરવાની શરૂઆત કરે. ગ્રાહકોની સાથે હસતા મોઢે રહે, અને ઉત્તમ રીતે એ યુવાને કામ શરૂઆત કરી. અને માત્ર ને માત્ર થોડાક જ દિવસો થયા, લગભગ એકાદ મહિનાનો સમય થયો, ક્યાં તો એ ગામની અંદર આ જે વેઇટર હતો, એ વેઇટરની ખરેખર પ્રશંસા થવા માંડી કે આ કોઈ રેસ્ટોરન્ટની અંદર એક ઉત્તમ પ્રકારનો રેસ્ટોરન્ટ છે કે જે ખરેખર આપણને પ્રેમથી બોલાવે છે, પ્રેમથી જગ્યા આપે છે, પ્રેમથી વાતો કરે છે. અને એ કારણસર કોઈ એક ઉદ્યોગપતિના મનમાં પણ પ્રશ્ન થયો કે હું પણ તપાસ કરું. એ પણ તે રેસ્ટોરન્ટમાં કોઈ ચા કે અન્ય વસ્તુ લેવા માટે જાય છે, ત્યાં બેસે છે, અને એ વેઇટરનું આખું જે વર્તન એણે જોયું, તો એ વર્તન ઉપરથી એને એમ થયું કે આ વ્યક્તિ ખરેખર બહુ ઉત્તમ કામ કરે છે. અને બહુ ઉત્તમ કામ કરે છે એટલે એને તરત જ એ વેઇટરને એમ કીધું કે તારે મારી સાથે કામ કરવું છે. મારી એક મોટી કંપની છે, અને એ કંપનીની અંદર તારે કામ કરવાનું થશે. ત્યારે એ જે વેઇટર હતો એણે એમ કીધું કે હું કાલ સંત પાસે જઈ આવું, એને વાત કરું, અને પછી હું તમને કહીશ. એ ઉદ્યોગપતિ એને કાર્ડ આપે છે. પહેલો જે વ્યક્તિ હતો એ સીધા સંત પાસે જાય છે, અને સંતને એમ કહે છે કે તમે કહેતા હતા કે કોઈ પણ કામ તું શ્રેષ્ઠતાથી કર, એટલે મેં કર્યું, અને એના પરિણામે એક ઉદ્યોગપતિએ મને પોતાની કંપનીમાં સારી નોકરી પર આવવાનું કહ્યું છે. તો હું એ કંપનીમાં સારું કામ કરી શકીશ. ત્યાં તો કદાચ મોટું કામ હશે, અહીં તો નાનું કામ હતું. ત્યારે સંત ફરીવાર કહે છે કે કામ નાનું કે મોટું, કામ સામાન્ય કે કદાચ ઊંચી કક્ષાનું,
કામ છે એ કદાચ એકદમ નાનું હોય કે એકદમ મોટું હોય, પણ તમે શ્રેષ્ઠતાની સંવેદના તમે કોઈ પણ જગ્યાએ વિકસાવી શકો. તું ત્યાં જા અને એ પ્રકારે તું તારું કામની શરૂઆત કર. ખૂબ ખૂબ ત્યાં પણ ઉત્તમ રીતે કામ કરજે અને આ રીતે એ યુવાન ત્યાં મોટા ઉદ્યોગપતિને ત્યાં જાય છે. ત્યાં પણ પોતાને જે કામ કરવા માટે આપવામાં આવે છે, કેટલીક જવાબદારી કે કેટલાક મહેમાનો આવે તો એ મહેમાનો સાથે સારી રીતે બેસવું, એને પાણી આપવું, એની સાથે ઉત્તમ પ્રકારે કંપનીની વાતો કરવી થોડી અને એકદમ હસતા મોઢે એ બધા જ જે કોઈ મળવા આવતા હોય એની સાથે પણ ઉત્તમ રહેવું. અને એ રીતે ધીમે કરતાં એ કંપનીની અંદર એનો વિકાસ વધારે વધતો ગયો અને એક સમયે એ ખરેખર એ જે મોટા ઉદ્યોગપતિ હતા એ મોટા ઉદ્યોગપતિના એક પીએ તરીકે, એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે, એટલે કે એના નાના કામ કરવા માટે એણે આ વ્યક્તિને પસંદ કર્યો અને જીવનમાં એક ટોચના સ્થાન ઉપર પસંદ થઈ ગયો. મારે સૌને કહેવું છે, મારે સૌને આ વાત ઉપર ખ્યાલ આવો છે કે આ દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ તમે શ્રેષ્ઠતાથી કામ કરો અને તમને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામની ક્વોલિટી પણ તમે એકદમ ઉત્તમ રાખો અને જો કામ કરવાની અંદર તમે ક્યાંય પણ કચાશ ન રાખો તો જીવનમાં તમારી ઉન્નતિ ખૂબ ઊંચી થશે. તમે એક મહાન વ્યક્તિ બની જશો. કદાચ ઓછું ભણ્યા હશો, કદાચ ઓછી લાયકાત હશે, કદાચ ઓછી ડિગ્રી હશે, પણ તેમ છતાં પણ તમારો જે વ્યવહાર, તમારી ભાષા અને તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વર્તન કરો છો એ જો ખરેખર શ્રેષ્ઠ બનાવવા માટેનો પ્રયત્ન કરો તો ચોક્કસપણે તમે જીવનમાં આગળ વધી જશો. એ આ વાર્તાનો બોધ છે અને આ વાર્તા માત્ર તમે પોતે કેવી રીતે જીવનમાં આગળ વધી શકો એને માટેનો એકમાત્ર ટૂંકો અને સરળ રસ્તો કે જે કદાચ જીવનમાં તમે ક્યાંના ક્યાં પહોંચી જાઓ એ પ્રકારની વાત છે. બહુ સાદી વાત હોવા છતાં પણ લાખો યુવાનો આ વાતને મહત્ત્વ આપતા નથી. કામની કક્ષા બહુ નબળી કરે, એવા પ્રકારની વાત કરે કે કદાચ ઝડપી કરી નાખે અને પોતે પોતાના માથેથી ભાર ઉતારી નાખવાનો પ્રયત્ન કરે. આવા યુવાનોને માર્ગદર્શન મળે એ માટે મેં આ વાર્તા પસંદ કરી છે અને આપણા યુવાનો ખૂબ તેજસ્વી બને એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.